द्वारिकाधीश की, अपने अपने गुरुदेव की। સુરતભાઈ, તમને તો લોકો ભગવાન જ માનીએ છે અને ઘણા ટાઈમ સુધી તક એ છાપ નીકળતા બી ટાઈમ લાગશે. હું રિક્વેસ્ટ કરીશ કે તમે બે શબ્દ આપણે ઓડિયન્સને કંઈ સંબોધિત કરો. ઘણા લોકો સાહેબ 3 વાગ્યાથી આવ્યા છે. જય દ્વારકાધીશ. કેમ છો બધા? પેલા તો માનવામાં નથી આવતું કે તમે આટલા બધા લોકો અમને મળવા આવ્યા છો. બા થેન્ક યુ બધાને, થેન્ક યુ સો મચ દિલથી. અરે બાને ઉપર બોલાવી લો, ઉપર આવી, અહીંયા આવી જાઓ. અચ્છા બેઠા જ છો, વાંધો નહીં, બેસો. બસ તમને બધાને થેન્ક યુ કેવું છે કે આપણી ગુજરાતી ફિલ્મે આખા વર્લ્ડ વાઇડ 100 કરોડ પ્લસ કમાણી કરી છે. એટલે ગુજરાતી સિનેમા માટે બા, આ ગુજરાતી સિનેમા માટે બહુ મોટી વાત છે. જોઈ આવ્યા? વાહ. લાલાનો આશીર્વાદ હતો, આપણે બધાએ લીધો છે. સો થેન્ક યુ સો મચ બધાને. આવી જ રીતે અબજી આપણે, અને હજી એક ગુડ ન્યૂઝ આપું છું કે આપણે લાલો હિન્દીમાં રિલીઝ કરી રહ્યા છીએ બહુ જ જલ્દી. તો જેટલો પ્રેમ તમે ગુજરાતી લાલાને આપ્યો એવી જ રીતે હિન્દી ભાષામાં જ્યારે રિલીઝ થાય, તમારા ફ્રેન્ડ્સ જે મુંબઈમાં હોય, હિન્દી બોલતા હોય, પ્લીઝ એમને મોકલજો લાલો જોવા. કારણ કે આ લાલાની વાણી જેટલા વધારે લોકો સુધી આપણે પહોંચાડી શકીએ એટલી મોટી વાત છે. અને આપણે બધાએ ભેગા મળીને કરવાનું છે. અને આ પણ ફિલ્મ અમે લોકોએ બનાવી, પણ તમે ના હોત તો ફિલ્મ અહીંયા સુધી ના પહોંચે. એટલે તમારા માટે એકવાર પ્લીઝ તાળીઓ પાડી દો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. સુરતભાઈ, જ્યારે તમે લોકો અહીંયા આવ્યા નહોતા તો ઘણા લોકોએ અમને ક્વેશ્ચન્સ પૂછ્યા હતા, પણ એ ક્વેશ્ચન શાયદ તમારા માટે નથી, તમારા પાત્ર માટે છે. એ ક્વેશ્ચન જે મને બહુ ગમ્યો કે કૃષ્ણ ભગવાન જે હતા એના પાસે તો કરતુમ શક્તિ હતી કે એ જે પ્રોબ્લેમ હતી એને જ હટાવી નાખત, પણ એમને એમ ન કર્યું અને એમને ખાલી રાહ દેખાડી. એના પાછળનું કારણ શું છે? એ ચાહત તો જે આપણે ભાઈ હતા એને પૈસા આપી શકતા હતા અને ડાયરેક્ટ ત્યાં બધું ખતમ થઈ જાય, પણ એ રાહ કેવી રીતના ચાલી એના બાર, અને શું કામે ચાલી? અગર ભગવાન હોય તો પ્રોબ્લેમ જ કાઢી નાખવા જોઈએ ને, તો એ પ્રોબ્લેમ કેમ ન કાઢ્યો તમે? જેમ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એવું કીધું હતું કે ભાઈ યુદ્ધ તો તારું છે ને તારે જ જીતવું પડશે ને તારે જ રમવું પડશે, એવી જ રીતે ભગવાન આ ફિલ્મમાં પણ આવ્યા તો એ લાલાનું યુદ્ધ હતું. એટલે લાલાને જ દિવાલ તોડવાની હતી. ભગવાન એમાં કહે પણ છે કે જો હું ધારત તો તને અત્યારે જ બહાર કાઢી શકતો હતો, પણ એ યુદ્ધ ભગવાનનું નથી. ભગવાન પણ કર્મથી બંધાયેલો છે. એટલે બધાએ પોતપોતાના કર્મો આ જ ભવમાં ભોગવવા પડે છે. એટલે જ સારા કર્મો કરવાના છે, લોકો માટે સારું વિચારવાનું છે, આપણાથી જેટલું બને એટલું લોકોને મદદ કરવાની છે. તો ઉપરવાળો સતત આપણા ભેગો જ રહેવાનો છે. એટલે આવું છે કે કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ. ઠીક હે, હવે હું રિક્વેસ્ટ કરું એવરીવન, અચ્છા સાંભળો, આ સર આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરશો ને? હા, જે પોતાને આ ફોટોમાં જોઈ લે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થશે, ટેગ કરી લેજો. સુરતભાઈ મને બી લો થોડો. હા, બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. છેલ્લી વાર આપણે દ્વારિકાની જય બોલાવી લઈએ, બરાબર? દ્વારિકાધીશ કી જય. થેન્ક યુ સો મચ. હવે આપણે રિક્વેસ્ટ કરીએ લાલોના, લાલભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. લાલભાઈ, પેલા તો બે શબ્દ તમને રિક્વેસ્ટ કરું કે તમે કહો.
જય દ્વારકાધીશ. એ હું તમારો ભાણિયો થાવ, બોરીવલીમાં મોટો થયો છું, થોડોક મોટાથી જય દ્વારકાધીશ. મને છે ને આજે એક મારા મિત્રએ સવાલ પૂછ્યો કે લાલો ગુજરાતીમાં 100 કરોડ તમારા બધાના પ્રેમના કારણે, ભગવાનના આશીર્વાદના કારણે થઈ ગઈ, હવે હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે, તો તને શું લાગે છે કેટલા થશે? તો કેટલા કહું એમને? 500 કરાવશો તમે બધા? પાક્કું? 500 નહીં કરાવ્યા તો મુંબઈ નહીં આવો, અલ્પેશભાઈ નહીં આવું, હું ફરી અહીંયા 500 થવા જોઈએ તમારી જવાબ. તો બરાબર, બધા ભગવાનને પ્રાર્થના કરજો ને જેટલો આ અમારી ફિલ્મને પ્રેમ આપ્યો છે, હિન્દી રિલીઝને પણ એટલો જ પ્રેમ આપતા રહેજો. અને હા, ભગવાન સર આપણા બધાની અંદર જ છે, એ જ તો મેસેજ હતો. ભગવાન ખરેખર અંદર છે. એ લાસ્ટ ડાયલોગ છે જે એક મારો ફેવરેટ છે, જ્યારે પ્રભુ એમને 8 મહિના પછી મળે છે. એ પ્રભુ તમે ક્યાં વયા ગયા હતા? થેન્ક યુ. અને અલ્પેશભાઈ જેટલું સરસ ખવડાવ્યું એના કરતાં બહુ સરસ માણસ છે, તો થેન્ક યુ અમને ઇન્વાઇટ કરવા માટે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે જે લોકો 3-4 વાગે આવ્યા હતા એના સાથે અમે એક ઇન્ટરેક્શન કર્યું હતું એન્ડ વી હેડ વેરી બ્યુટીફુલ ક્વેશ્ચન્સ. સાહેબ, પ્રશ્ન એ હતો, લાલો મૂવીમાં જ્યારે તમારા પાસે સેકન્ડ ચાન્સ હતો, જ્યારે તમે બહાર નીકળી રહ્યા હતા, પૈસાની બેગ બી ત્યારે બી ત્યાં જ પડી હતી, તો તમે બીજી વાર જ્યારે તો પૈસાની બેગ તમે લઈને કેમ ન નીકળ્યા? સાહેબ, કેમ કે ભગવાને એને સાચે જ અમીર કરી દીધો હતો, પૈસા કરતા ઘણું બધું આપી દીધું હતું એટલે કદાચ. અને અમને ઘણા